આજે આપણે આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગેનો જે પ્રયોગ છે, જે સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિક કોહલરે આપેલ છે, તેના વિશે અગાઉના વિડિયોમાં આપણે થોડું શીખ્યા. એ થોડું રિકોલ કરી લઈએ જેથી તમને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે કોહલર નામનો જે સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિક હતો, એના મત મુજબ જે નિમ્ન કક્ષાની બુદ્ધિ ધરાવતા પ્રાણીઓ છે, એ પ્રાણીઓ અનુકરણ દ્વારા શીખે છે. બરાબર છે? જ્યારે ઉચ્ચ કક્ષાની બુદ્ધિ ધરાવતા પ્રાણીઓ જેમ કે મનુષ્ય જે છે એ ઉચ્ચ કક્ષાની બુદ્ધિ ધરાવતું એક સામાજિક પ્રાણી છે. તદુપરાંત એના કહેવા મુજબ કેટલાક પ્રાણીઓ એવા પણ છે જે ઉચ્ચ કક્ષાની બુદ્ધિ ધરાવતા હોય છે. જેમ કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે જો જોવા જઈએ તો વાંદરાની જાતિ જે છે, બરાબર, એ બહુ બુદ્ધિશાળી ગણવામાં આવે છે, આપ સૌ જાણો છો. બરાબર? અને ઉત્ક્રાંતિવાદ તો એટલા સુદ્ધા કહે છે કે મનુષ્ય જે છે, બરાબર, એનો જે વિકાસ જે છે, બરાબર, તો એ વાનરની જાતિમાંથી એનો વિકાસ થયો છે, એવું ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કહે છે કે મનુષ્યના પૂર્વજો કોણ હતા? તો કે વાનર હતા બધા, અને એ વાનરમાંથી જ મનુષ્ય જે છે, એટલે કે આજનો આધુનિક મનુષ્ય જે છે, જે આજે આપણે જોઈ શકીએ છીએ, એનો વિકાસ થયો છે. તો હવે એના વિશે ઊંડું કોઈ એનાલિસિસ ન કરતા કોહલરનું માનવું એવું છે કે કેટલાક ઉચ્ચ કક્ષાની બુદ્ધિ ધરાવતા પ્રાણીઓ જે છે, એ પ્રાણીઓ અભિસંધાન દ્વારા તથા આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે છે. હવે અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો સિદ્ધાંત એટલે કે શાસ્ત્રીય અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કે સિદ્ધાંત જે ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલ, એના વિશે તો આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે. હવે કોહલર જે આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગેનો સિદ્ધાંત જેણે આપ્યો છે, એના વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તો કોહલરનું માનવું એવું છે, આ પ્રયોગ કે સિદ્ધાંતમાં આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો એટલું તમે સ્પષ્ટ મગજમાં રાખજો અથવા શીખી લેજો કે કોહલરનું શું માનવું છે. કોહલરનું માનવું એવું થાય છે કે જરૂરી નથી કે આપણે પ્રયત્ન અને ભૂલ દ્વારા જ પ્રાણી શીખે છે. એને પ્રયત્ન અને ભૂલ દ્વારા પણ શીખે છે, જે થોર્નડાઇકે કીધેલું છે. બરાબર? કે પ્રયત્ન અને ભૂલ દ્વારા પણ આપણને સમસ્યાનો ઉકેલ મળે છે. ત્યાર પછી પ્રશિષ્ટ અભિસંધાન યા શાસ્ત્રીય અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો પાવલોનો પ્રયોગ જે છે, એમાં એ પણ આપણે વિગતવાર શીખ્યા. જેની અંદર આપણે શું શીખ્યા મુખ્યત્વે? તો કે જે કોઈ પ્રાકૃતિક પ્રતિક્રિયા પ્રાકૃતિક ઉદ્દીપકની હાજરીમાં પ્રાપ્ત થાય છે, એ જ પ્રાકૃતિક પ્રતિક્રિયા જ્યારે કૃત્રિમ ઉદ્દીપકની હાજરીમાં યા કહો કે આર્ટિફિશિયલ સ્ટિમ્યુલસની હાજરીમાં પ્રાપ્ત થાય છે, ત્યારે એ અભિસંધાન થયું કહેવાય. અને કદાચ આ શબ્દો હજુ પણ તમને ભારે લાગતા હોય તો તમે યાદ કરજો કે પાવલોવે કીધેલું કે ભૂખ્યા કૂતરાને જો ખોરાક આપવામાં આવે છે, જેને આપણે પ્રાકૃતિક ઉદ્દીપક કહીએ છીએ, તો એ લાળ જરાવે છે, જે પ્રાકૃતિક પ્રતિક્રિયા છે. પરંતુ જ્યારે એ ખોરાકની સાથે સાથે, બરાબર છે, ઘંટડી કે બેલના અવાજની સાથે સાથે ખોરાક રજૂ થાય છે, તો પણ શું કરે છે ભૂખ્યો કૂતરો? લાળ તો જરાવે જ છે. પરંતુ અંતે શું કરે છે પાવલો? કે માત્ર ઘંટડી કે બેલનો અવાજ જ પેદા કરે છે. એટલે કે ઘંટડી કે બેલ જ વાગે છે, જે કયા પ્રકારનું ઉદ્દીપક થશે? કૃત્રિમ ઉદ્દીપક થશે. યસ, એ પ્રાકૃતિક ઉદ્દીપક નથી. એ કેવું ઉદ્દીપક થશે? આર્ટિફિશિયલ સ્ટિમ્યુલસ, એટલે કે કૃત્રિમ ઉદ્દીપક કહેવાશે. ઘંટડી કે બેલનું વાગવું
અને કૂતરો જે છે એ જ પ્રતિક્રિયા આપે છે કઈ જે એ ખોરાકની હાજરીમાં આપતું એટલે કે લાળ જરાવવી. બરાબર છે. તો અહીંયા કૂતરાએ એ શિક્ષણ, એ તાલીમ, એ સમજ પ્રાપ્ત કરી ક્યારે કે અવારનવાર જ્યારે ઘંટડી કે બેલ વાગે છે મને ખોરાક પ્રાપ્ત થાય છે. એટલા માટે જ્યારે કેટલાક અભ્યાસ પછી, પ્રયોગો પછી પાવલો માત્ર ઘંટડી કે બેલ વગાડે છે તો સીધું કૂતરો જે છે એ લાળ જરાવે છે, કારણ કે કૂતરાને એ સમજ પ્રાપ્ત થઈ છે. આવું ક્યારે થાય છે? અભિસંધાન સ્થપાયા પછી. બરાબર. અને આપણે એની અંદર મૂળભૂત બધા ખ્યાલોમાં પણ શીખ્યા હતા કે કઈ રીતે પછી એ પ્રબલન એ શું છે, ઉદ્દીપક સામાન્યકરણ શું છે, ઉદ્દીપક ભેદ બોધન શું છે. બરાબર. અને જો માત્ર ને માત્ર ઘંટડી કે બેલ વગાડ્યા કરવામાં આવે અને સાથે જો ખોરાક આપવાનું બંધ કરી દેવામાં આવે તો તમને ખબર છે શું થશે? અભિસંધાનનું વિલોપન થશે. વિલોપન એટલે કૂતરો લાળ જરાવવાનું ધીમે ધીમે બંધ કરી દેશે. તો એ કૂતરાને શિક્ષણ, તાલીમ યા સમજ આપવા માટે સમય અવસરે એને પ્રબલન પૂરું પાડવું જરૂરી છે. પ્રબલન એટલે કે આપણે કહી શકીએ કે એક એવું ઉદ્દીપક, બરાબર છે, જે અભિસંધાન દ્વારા શિક્ષણની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે. અને એ ઉદ્દીપક કયું છે? તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક ઉદ્દીપક છે ખોરાક. એ જ્યારે પ્રાકૃતિક ઉદ્દીપક ખોરાક એક કૃત્રિમ ઉદ્દીપક એટલે કે બેલ, ઘંટડી કે બેલના અવાજની સાથે રજૂ થાય છે. બરાબર. અભિસંધાન દ્વારા, અભિસંધાન દરમિયાન ત્યારે કૂતરો લાળ જરાવે છે. અને અભિસંધાન સ્થાપિત થઈ ગયા પછી શું થાય છે? તો માત્ર ઘંટડી કે બેલ વાગતાની સાથે જ, એટલે કે અહીંયા કૃત્રિમ ઉદ્દીપકની હાજરીમાં, એટલે કે ઘંટડી અને બેલ વાગતાની સાથે જ કૂતરો જે છે એ પ્રાકૃતિક પ્રતિક્રિયા આપે છે, જેને આપણે અભિસંધિત પ્રતિક્રિયા પણ કહીએ છીએ, એટલે કે લાળ જરાવે છે. હવે કોહલર એમ કહે છે કે કેટલાક પ્રાણીઓ જે ઉચ્ચ કક્ષાની બુદ્ધિ ધરાવતા હોય છે એ પ્રાણીઓ કઈ રીતે શીખે છે? તો એ પ્રાણીઓ થોડું અલગ રીતે શીખે છે. એ પ્રાણીઓ શીખે છે આંતરસૂઝ દ્વારા. બરાબર છે. હવે કોહલર જે છે એને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ પર, આપ જોઈ શકો છો મેં લખેલું છે અહીંયા કે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ પર એણે ચિમ્પાન્ઝી વાંદરા પર પ્રયોગ કર્યા. અને એનો પ્રયોગ કયા સિદ્ધાંત પર આધારિત હતો? આંતરસૂઝ દ્વારા. તો આંતરસૂઝ એટલે શું વિદ્યાર્થી મિત્રો? જોઈએ એની ખાસ વ્યાખ્યા. જે તે પરિસ્થિતિની સઘન સમજ અને અભ્યાસ દ્વારા પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે એવું દ્રઢપણે માનવું છે. કોનું? કોહલરનું. કે જે તે પરિસ્થિતિની સઘન સમજ એટલે કે જે પરિસ્થિતિમાં પ્રાણી મુકાયેલું છે એ પરિસ્થિતિનો જો એની સઘન સમજ પ્રાપ્ત કરી લે છે, એની ઓવરઓલ અન્ડરસ્ટેન્ડિંગ જે કહીએ એ જો પ્રાપ્ત કરી લે છે અને સમગ્રપણે એનો જો અભ્યાસ કરી લે છે તો પણ એ શીખી શકે છે. કઈ રીતે? તો એ સાબિત કરવા માટે એને ચિમ્પાન્ઝી વાંદરા પર પ્રયોગ કરેલા છે. એ 3 કક્ષામાં ડિવાઇડ કરેલા છે પ્રયોગો. 1 લાકડી વાળો પ્રયોગ, 2 લાકડી વાળો પ્રયોગ અને ખોખાનો પ્રયોગ. તો આપણે વિગતવાર એક પ્રયોગ વિશે શીખીશું. આપણે વિગતવાર કોહલર સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિકે ચિમ્પાન્ઝી વાંદરા પર જે પ્રયોગો કર્યા તે પ્રયોગો મુખ્યત્વે 3 રીતે એણે કરેલા. એમાં એક પહેલો પ્રયોગ છે 1 લાકડીનો પ્રયોગ, બીજો પ્રયોગ છે 2 લાકડીનો પ્રયોગ અને ત્રીજો પ્રયોગ છે ખોખાનો પ્રયોગ. હવે આ ત્રણે પ્રયોગો જે છે વિદ્યાર્થી મિત્રો એ શાના પર છે કે ચિમ્પાન્ઝી વાંદરો જે છે એ કઈ રીતે એની સમક્ષ સરળથી કરી અને જટિલમાં જટિલ સમસ્યા મૂકવામાં આવે છે અને જેવી રીતે એ સરળ સમસ્યાનો ઉકેલ લાવે છે એવી જ રીતે એ જટિલ સમસ્યાનો ઉકેલ પણ કઈ રીતે લાવે છે એ સ્થાપિત કરવા માંગે છે કોહલર. જોઈએ આપણે પહેલા 1 લાકડીનો પ્રયોગ. 1 લાકડીના પ્રયોગ
ભાગમાં વિદ્યાર્થી મિત્રો કોહલર શું કરે છે તો કે એક પાંજરાની અંદર એક ભૂખ્યા ચિમ્પાન્ઝી વાંદરાને પૂરવામાં આવે છે અને પાંજરાની બહાર કેળાની લૂમ રાખવામાં આવે છે. સાથે સાથે પાંજરાની અંદર પાછળના ભાગમાં એક લાકડી પણ મૂકવામાં આવે છે. હવે ભૂખ્યા વાંદરાને પાંજરામાં પૂરવામાં આવતા, પાંજરામાં પૂરાયો એટલે એ શું કરે છે? ભૂખ્યો છે એટલે કેળાની લૂમ પર નજર પડે જ એની એટલે એ શું કરે છે? પોતાના હાથથી, પોતાના પગ દ્વારા પાંજરાની બહાર જે કેળાની લૂમ પડેલ છે એને ખેંચવા માટે, પ્રાપ્ત કરવા માટે એ અનેક પ્રયત્નો કરે છે, પરંતુ એક પણ પ્રયત્નમાં સફળતા ન મળતા અંતે એક થાકી, કંટાળી, નિરાશ થઈ અને પાંજરાના પાછળના ભાગમાં જઈને બેસી જાય છે. જોજો વિદ્યાર્થી મિત્રો, આંતરસૂજ કોને કહેવાય એ હવે સમજો, સ્પષ્ટ સમજો. આપણે જેને શરૂઆતમાં મેં કીધું હતું કે આંતરસૂજ એટલે શું, તો તમારા અંતરમાંથી પ્રગટતી એક સૂજ, તમારા અંતરમાંથી, તમારા આંતર મનમાંથી એક પ્રકારનો જ્યારે ઝબકારો થાય છે, એક પ્રકારનું સ્પાર્ક થાય છે, યા એક પ્રકારનું શું કહીએ આપણે કે તમને ઓચિતાનું સ્ટ્રાઇક થાય છે અને કોઈ સોલ્યુશન મળી જાય છે, એને આપણે આંતરસૂજ કહીએ છીએ. તો અહીંયા પેલો થાકેલો અને કંટાળેલો, નિરાશ થયેલો વાંદરો જે છે, ચિમ્પાન્ઝી, એ શું કરે છે? એ પાંજરામાં પાછળના ભાગે બેસી જાય છે. પાંજરામાં પાછળના ભાગે એકલો બેસી જાય છે. હવે એ જ્યારે બેઠો હોય છે ત્યારે એની નજર પેલી લાકડી પર પડે છે. લાકડી પર નજર પડતા વાંદરો છે ને ઉચ્ચ કક્ષાની બુદ્ધિ ધરાવે છે. એ શું કરે છે? લાકડીને હાથમાં લઈ અને પાંજરાની બહાર જે કેળાની લૂમ પડેલ છે તે કેળાની લૂમ પોતાની નજીક ખેંચવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નોમાં એ સફળ જાય છે. પેલી લાકડીની મદદથી એ કેળાની લૂમ ઈઝીલી પાંજરાની પાસે પ્રાપ્ત કરી લે છે અને પોતાના હાથથી કેળાની લૂમ મેળવી અને કેળા ખાઈ પોતાની ભૂખ અહીંયા મિટાવે છે, એટલે કે ભૂખ શાંત કરે છે. તો અહીંયા આપણે જોયું કે કઈ રીતે ચિમ્પાન્ઝીની સમક્ષ એક સરળ સમસ્યા જે મૂકવામાં આવી, એટલે કે પાંજરાની બહાર કેળાની લૂમ જે મૂકવામાં આવેલી એને એ શું કરે છે? આંતરસૂજ દ્વારા. આંતરસૂજ એટલે એને એ લાકડી જોતાવે તેવું સૂજે છે, એને એવી આંતરસૂજ પ્રગટે છે કે લાકડીની મદદથી મને કેળા પ્રાપ્ત થઈ શકે છે અને એ લાકડીની મદદથી કેળાની લૂમ એ પાંજરાની બિલકુલ બાજુમાં લાવી, નજીક લાવી અને કેળા જે છે એ પ્રાપ્ત કરે છે અને ખાય છે. તો અહીંયા લાકડી પર નજર પડવી, લાકડી ઉપાડી અને પાંજરાની બહાર પડેલ કેળાની લૂમને પાંજરાની નજીક લાવી અને કેળા ખાવા, એને શું કર્યું? તો કે એ જે કેળાની લૂમ હતી, જે પાંજરાની બહાર હતી, એ એક સમસ્યા હતી એના માટે, જે એને આંતરસૂજ દ્વારા સોલ્વ કરી અને આંતરસૂજ દ્વારા સોલ્વ કઈ રીતે કરી?